સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને નવી પાંખો મળી છે। તાજેતરમાં યોજાયેલા ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કુલ 30 એમઓયુ પર હસ્તાક્ષર થયા, જેના દ્વારા 834 કરોડના રોકાણને મંજૂરી મળી। આ પ્રવૃત્તિઓએ સ્થાનિક ઉદ્યોગ અને રોજગાર બંનેને પ્રોત્સાહન આપવાનું ઉદ્દેશ્ય રાખ્યું છે। સમિટમાં વડાપ્રધાનના ફાર્મ ટુ ફેશન વિઝનને સાકાર કરવા માટે ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 110 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। આ પગલાંના કારણે 17,000થી વધુ ખેડૂતોને સીધો લાભ મળી રહેશે અને અનેક નવી રોજગારીની તકો પણ ઉભરી શકે છે। ઉદ્યોગમાં વિશેષજ્ઞોનું માનવું છે કે 90% ઉત્પાદનની નિકાસ અને ગ્રીન એનર્જીના વ્યાપક ઉપયોગથી સુરેન્દ્રનગર ટેક્સટાઇલ ક્ષેત્રમાં હબ બની શકે છે। ઉદ્યોગ જગત તરફથી મક્કમ આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભવિષ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં ટેક્સટાઇલ અને ઉત્પાદન ક્ષેત્રમાં મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે। આ સંબંધી પ્રોજેક્ટ્સ અને સંમતિઓમાં બાબુભાઈ જીનવાડા અને મિલન જીન લીંબડી જેવી ઉદ્યોગપતિઓએ પણ મુખ્ય ભૂમિકા નિભાવી છે। ટેક્સટાઇલ પર આજે અમે એમઓયુ કરેલ છે। જે મોદી સાહેબનું જે સ્લોગન છે કે ફાર્મરથી લઈને ફેશન સુધી F2F, એની અંદર અમે ઘણા બધી જગ્યાએ ખૂબ આગળ વધી ગયા છે। ફાર્મરો 17,000 ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે। જીનિંગ યુનિટ બી છે મિલન જીનિંગ પ્રેસિંગના નામથી। એમાંથી અમે કોટન સીડ નીકળે એનો બી અમારો પ્રોજેક્ટ ધરાવી છીએ। એમાંથી કોટન નીકળે એમાંથી અમે સ્પિનિંગ મિલ છે તો યાન બનાવી છે, જે અમે 2014માં મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે અમે એમઓયુ કરેલું હતું। એ પ્રમાણે અમે 2 યુનિટો મોદી સાહેબ જોડે એમઓયુ કરીને અમે બનાવેલા। ત્યાર પછી એક ઓપન એન્ડ સ્પિનિંગ મિલ બી બનાવી કે જેમાંથી વેસ્ટ બને છે। ત્યાર પછી અમે નીટિંગ બનાવ્યું કે એમાંથી ગ્રે ફેબ્રિક બને છે। અને હવે અમે અમારો પ્રોજેક્ટ આજ જે એમઓયુ કર્યું છે એ ગ્રે ફેબ્રિકમાંથી અમે ડાઇંગ, પ્રોસેસિંગ ને પ્રિન્ટિંગ કરશું અને આ બધું 90% અમે એક્સપોર્ટ કરી છે।